નવસારીમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા ખેતીને ભારે ફટકો પડ્યો છે। 21,000 હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાતા 18,000થી વધુ ખેડૂતો પ્રભાવિત થયા છે। ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા છે, જ્યારે શેરડીમાં ફરી રોપણી શક્ય નથી। આંબા ચીકુની વાડીઓમાં પણ વૃક્ષો તૂટતા નુકસાન વધ્યું છે। કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સર્વે અધૂરું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તત્કાલિક સંપૂર્ણ સર્વે કરાવી નાના સીમાંત ખેડૂતોને પણ યોગ્ય વળતર આપે। નવસારી જિલ્લાના બીજા રાઉન્ડમાં ખાસ કરીને જે 20 તારીખથી અને 22 તારીખે જે મોટી પૂર આવ્યા દરેક નદીઓમાં અને સ્થાનિક વરસાદ પણ વધારે થયો, તો જેને કારણે સમગ્ર નવસારી જિલ્લાના મોટાભાગના શહેરો પ્રભાવિત થયા અને તદુપરાંત સૌથી મોટો જે પ્રભાવિત થનારા તો પશુધન નાશ પામ્યું। અને બીજી તરફ કે જે ખેડૂતોને માટે શેરડી, ડાંગર, શાકભાજી તમામ પાકોને નુકસાન છે। હાલના તબક્કામાં જે માહિતી મળી છે ત્યાં સુધી આખા જિલ્લાની અંદર 21,800 હેક્ટર સુધી અસરગ્રસ્ત પાકો થયા છે અને 17,000 થી 18,000 જેટલા ખેડૂતો આની અંદર અસરગ્રસ્ત હેઠળ આવેલા છે। સદર બાબતે હજુ પણ આકલન થઈ રહ્યું છે। અમુક ગામોમાં હજુ પણ વિસ્તારોમાં પાણી છે, એટલે ખેતરો સુધી પહોંચી નથી શકાયું। એવો અંદાજ છે કે 2 થી 3 દિવસમાં અમારું સતત આકલન પૂર્ણ થઈ શકશે।